મંતસ્થ અતિથિ વિશેષ, આજના દિવસે જે આ ઇનામ વિતરણનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને અનુલક્ષી પ્રતિવર્ષ આપણે ઇનામ વિતરણ તો કરીએ છીએ, પણ આજ એક એવી વાત અને એક એવી હકીકત છે કે કદાચ એનાથી આપણે થોડા અજાણ હતા. જે રીતે વડીલશ્રીએ કીધું કે જેમના નામનો રોડ છે, જેમના નામની નામના છે, એ જ નામને આજ સુધી આપણે નતા ઓળખતા અને આપણને ખબર જ નથી કે આપણા સમાજની અંદર કદાચ કોઈ 1, 2 કે 5 ઘર નહીં પણ આખો સમાજ ગૌરવ લઈ શકે એવું જો કોઈ કાર્ય થયું હોય ને જેના માટે થઈ આખો સોની સમાજ, કેવળ વિરમગામનો સોની સમાજ નહીં પણ આખો સોની સમાજ જે છે એ ગર્વ લઈ શકે કે સોની સમાજની અંદર પણ આવા વીરો પાયકા છે કે જે 20-20 હજાર ફૂટ ઉપરથી પોતાના પ્રાણનું બલિદાન દઈ દેશ માટે અને માતૃભૂમિ માટે જે પ્રાણ ન્યોછાવર કરવાનું કાર્ય સોની સમાજની અંદર કેપ્ટન નિલેશભાઈ સોનીએ જે કર્યું છે એ ખરેખર બિરદાવવા યોગ્ય છે અને ખરેખર આખા વિરમગામ સમાજે ને પણ સમસ્ત સોની સમાજે એનો ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. કારણ કે ક્રાંતિ વગર ક્યારેય શાંતિ હોતી નથી અને હજી હમણાં જ આપણે ઓપરેશન સિંદૂરની અંદર જોયું કે ક્રાંતિ વગર શાંતિ ન હોય. ઘણી વખત આવતા અને ઘણી વખત કાર્ય થઈ જતા બરોબર છે પણ શાંતિ નથી થતી, પણ આ વખતની ક્રાંતિ એવી થઈ કે એના લીધે થઈ અને આખા દેશે નોંધ લીધી. આખા દેશે નહીં આખી દુનિયાએ નોંધ લીધી અને ખબર પડી કે ક્રાંતિ વગર ક્યારેય શાંતિ હોતી નથી. અને આજના ન્યૂઝમાં બતાવે છે કે અત્યારે જે કંઈ પણ યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે, એની અંદર રશિયાની અંદર જે નીતિ અપનાવી રહ્યા છે એ નીતિ આપણે ક્યાંય સિંદૂર ઓપરેશન સિંદૂરમાં જે નીતિ અપનાવી છે એ જ રીતની નીતિ અત્યારે અહીંયા આગળ રશિયા અપનાવી રહ્યું છે. તો તમે વિચાર કરો કે આવી જ ક્રાંતિ 1987 ની અંદર થઈ સિયાચીન ગ્લેશિયરની અંદર કે જેની અંદર 20,000 ફીટ ઉપરથી દુશ્મનોનો સામનો કરતા કરતા પોતાના પ્રાણ જે છે એ જેમણે ન્યોછાવર કર્યા એ બીજું કોઈ જ નહીં પણ આપણામાંથી જ એક અને આપણી જ વચ્ચેનો આપણો જ એક નાતનો ભાઈ બરોબર છે કે જેને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. અને એથી વિશેષ એ છે કે આજની આ પેઢી છે, કીધું ને કે હરિહર ઘરે ન હોય અને જેના ફળીએ ગુજરડા ફરે એને વહીની વાટું ન હોય એ કેસર બચાને કાગડા. કે જીવનની અંદર જો અવસર મળે અને જો પોતાના મોતને એક વખત સુધારવાનો મોકો મળે ને તો આ દુનિયાને બતાવી દેવું છે કે મરવું કેવી રીતે જોઈએ. અને એ જ વસ્તુ આપણા જ સમાજના એક દીકરાએ 1987 ની અંદર સાર્થક કરી અને આજ એને અવસરને અનુલક્ષી આજ આપણે વિશેષમાં એ ક્રાંતિને અનુલક્ષી અને એ વીર શહીદને બિરદાવવા માટે અને એને યાદ કરવા માટે કે જેના પરિચયની અંદર કહેવામાં આવ્યું કે 13/7/1962 માં જેનો જન્મ થયો અને માત્ર 25 વર્ષની વયે એટલે કે 12/2/1987 એ પોતે શહીદ થયા. એ દરમિયાન આપણા જ વિરમગામના આપણી જ વચ્ચે રહેનારા વિરમગામના માલીવાડ ચોકસી બજારમાં રહેતા હરજીવનભાઈ ચતુર્ભુજભાઈ સોની અત્યારે અમદાવાદની અંદર પોતે વસે છે. તેઓનો સૌથી નાનો દીકરો એટલે કે નિલેશ એચ સોની જે ભારતીય લશ્કરની અંદર કેપ્ટન તરીકે ફરજ બજાવતા હતા અને વિશ્વના સૌથી ઉચ્ચતમ અને સંરક્ષણ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની પર્વતીય યુદ્ધભૂમિ એટલે કે સિયાચીન ગ્લેશિયરની અંદર 20,000 ફીટની અતિ ફોરવર્ડ પોસ્ટ ઉપર -60 ડિગ્રીમાં તમે વિચાર કરો કે -60 ડિગ્રી અને ત્યાં આગળ લશ્કર તમને મોકલે અથવા તો સેના તમારી નિમણૂક કરે એ એમને હોતી નથી. ત્યાં આગળ તમારામાં કંઈક હોય ત્યારે એ સ્થાન પ્રાપ્ત થાય છે. -60 ડિગ્રી તાપમાનમાં પોતે ફરજ બજાવતા હતા અને ઓપરેશન મેઘદૂત અન્વયે 12/2/1987 ના રોજ પાકિસ્તાની સેના સામે લડતા 25 વર્ષની ઉંમરે પોતાના પ્રાણ ધર્મની રક્ષા માટે, પ્રજા માટે, નાગરિકો માટે અને માં ભારતી માટે જેણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને વીર ગતિને પ્રાપ્ત કરી એ શહીદ કેપ્ટન નિલેશ સોનીને આજે અહીંયા આગળથી બિરદાવતા વધારે સમય નહીં લેતા પણ કાઠિયાવાડી દોહો કીધો ને કે રાજ ગયે રીત જાય ના રીત ગયે પત જાય કંપત ભૂખ્યો કેસરી ફળ કેસે વો થાય. અરે પોતાના કુળની રીત જતી કરે અને પણ જો હાવજ ખાય તો લાગે સિંહણના દૂધડા અને ભવો ભવની ભોન બધાય.
સમાજે, આખા દેશના સમાજને, આખા દેશના આપણા તમામ નાગરિકોએ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે કે એ સદભાગ્ય વિરમગામને પ્રાપ્ત થયું અને વિરમગામની ભૂમિની અંદર ઉછરી અને પોતે જે નામ રોશન કર્યું છે એને શ્રી વિરમગામ સોની સમાજ કે ભારત દેશ ક્યારેય નહીં ભૂલે. એ જ સાથે મારી વાણીને વિરામ આપતા ભારત માતાનો ને વંદે માતરમનો જય જયકાર કરતા ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર હર. અને વિશેષ રજૂઆતની અંદર શ્રી કિરીટભાઈ માટલિયાને અહીંયા આગળથી વિનંતી કરું કે કેપ્ટન નિલેશ સોની નિમિત્તે શહીદ નિલેશ સોની નિમિત્તે શ્રદ્ધાંજલિ ગીત જે છે એ અહીંયા આગળથી આપણી સમક્ષ પ્રસ્તુત કરે. ફરી એક વખત શ્રી વિરમગામ સોની સમાજ અને મંચસ્થ અધિકારી, કારણ કે અત્રે જે ઉપસ્થિત અતિથિ વિશેષ છે ખરેખર એમનું મૂળ પણ છે અને ખરેખર એમનો ધન્યવાદ ચૂકવવો જોઈએ, કારણ કે પોતાનો કિંમતી સમય આપી અને આજ અહીંયા આગળ પધાર્યા છે. અમે જ્યારે વાત કરી ત્યારે અમને ખબર છે, પણ છતાંય એમણે પરિચયની ના પાડી અને એમણે કીધું પણ અંતઃકરણથી વિરમગામ સોની સમાજ આપને આવકારે છે અને આ વિરમગામ આપને આવકારે છે. ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો, એ ઈચ્છા સાથે સૌને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.